નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઘર્ષણ. હવે આપણે પ્રકરણ 10 ને 11 જોઈ ચૂક્યા હતા. હવે પ્રકરણ 12 ની અંદર ઘર્ષણ વધારવું અને ઘટાડવું આ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. બરાબર છે. હવે એની અંદર કેટલાક ઉદાહરણ કારણ સ્વરૂપે પૂછાશે. કારણ કે બૂટ ચંપલના સોલ એટલે કે તળિયા ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? સોલ એટલે તળિયું ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? તો તરત તમે કહેશો કે કારણ કે બૂટ ચંપલના ભોંય તળિયાની સાથે ભોંય તળિયા એટલે કે જમીન સાથે સરળતાથી પકડ રહે અને તમે લપસી ના પડો, તમે સરળતાથી ચાલી શકો. બરાબર છે. તમે પડી ના જાઓ એના માટે બૂટ ચંપલના ભોંય તળિયાની સપાટી છે એ ખરબચડી અથવા તો ખાંચાવાળી રાખવામાં આવે છે. હવે એવા હું બીજા ઉદાહરણ લઉં છું. હવે આ જેમ વૈજ્ઞાનિક કારણ બનાવીને મેં બતાવ્યું એવી રીતે આ દરેકમાંથી વૈજ્ઞાનિક કારણ બનશે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 બધા જ વૈજ્ઞાનિક કારણો બને અને ટૂંકા પ્રશ્નો પણ બને. જેમ કે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા કેમ હોય છે? તો આ પણ વૈજ્ઞાનિક કારણ છે કે ટ્રક, બુલડોઝર કે ગાડીના ટાયર ખાંચાવાળા એટલા માટે રાખવામાં આવે છે કે તે રસ્તા ઉપર વધુ સારી પકડ મેળવી શકે અને જ્યારે એને બ્રેક લગાવવામાં આવે ત્યારે રસ્તાની સપાટી એ લીસી નથી હોતી, એ ઘર્ષણવાળી હોય છે, ખાંચાવાળી હોય છે. તો એ ખાંચાની અંદર પેલા ટાયરનો ખાંચાઓ ભરાઈ જાય અને બરાબર છે અને એની અંદર બ્રેક સરળતાથી લાગી શકે. હવે વાહનો કે સાયકલની બ્રેક. ત્રીજો પ્રશ્ન, બ્રેક પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ થાય છે. પહેલામાં લાઇનર આવે, કાર, ટ્રક ને બુલડોઝરમાં લાઇનરથી બ્રેક લાગે. હવે આની અંદર વાહનો અને સાયકલમાં બ્રેકની બાજુમાં રબરના ડટ્ટા આવે છે. તમે સાયકલ ચલાવો છો, જ્યારે બ્રેક મારો છો ત્યારે રબરના ડટ્ટા જે છે એ આ પૈડાની સાથે અહીંયા ઘર્ષણમાં આવે છે અને સાયકલનું પૈડું ના સ્પીડ ધીમી થાય છે, લેકિન ઝડપ ધીમી થાય છે. બરાબર છે. તો આ વાહનો અને સાયકલમાં બ્રેક પ્રણાલીની અંદર બરાબર છે બ્રેક પેડનો એટલે કે રબરના ડટ્ટાઓનો ઉપયોગ થાય છે. હવે મુદ્દા નંબર 4, આ પેડ ઘર્ષણના કારણે પૈડાની ફોડ એટલે કે રોમ બરાબર છે, જેને આપણે રીમ કહીએ છીએ, વર્તુળાકાર રીમ બરાબર છે, એને પૈડાને ગતિ કરવાનું બંધ કરી દેશે એટલે કે રોકી દેશે અને જેથી તમે અકસ્માતથી બચી શકો છો અથવા તો જરૂર પડે તમે એને બ્રેક લગાવી શકો છો. હવે કબડ્ડીના ખેલાડીની વાત કરીએ તો કબડ્ડીનો ખેલાડી વારે ઘડીએ હાથ ઉપર આમ માટી લગાવે છે. કેમ? કારણ કે સામેના ખેલાડીને જ્યારે પકડવાનો હોય ત્યારે સરળતાથી એને પકડી શકે અને એના હાથ સરકી ના જાય. બરાબર છે. હાથમાંથી એ ખેલાડી સરકી ના જાય એના માટે એ બરાબર છે વિરોધી ખેલાડીને સારી રીતે પકડી શકે એના માટે એ પોતાના હાથ ઉપર વારંવાર માટી લગાવતો હોય છે. કસરતબાજની વાત કરીએ, કબડ્ડીના ખેલાડીની વાત કરીએ. હવે કસરતવાળા ખેલાડીની વાત કરીએ તો જ્યારે કસરતબાજ પોતાના હાથ ઉપર કોઈ બરસટ પદાર્થ લગાવી દે તો એ કસરત કરતી વખતે બરાબર છે એના ઘર્ષણનો વધારો કરીને સારી રીતે એને પકડ બનાવી શકે. કસરત કરતો હોય કોઈ વજનદાર હેવી કસરત માટેના સાધનો તમે જોયા હશે, તે સાધનને ઉપાડે તો સાધન સરકીને એના પગ ઉપર ના પડે એટલા માટે એના હાથ ઉપર એ બરસટ ઉત્પન્ન કરનારા પદાર્થ લગાવવામાં આવે છે જેથી સરળતાથી કસરત કરવાના સાધનને પકડી શકે અને સારી રીતે કસરત કરી શકે. હવે કેરમ બોર્ડ ઉપર હવે તમારી જ વાત આવી. તમે કેરમ બોર્ડ ઉપર બારીક પાવડર લગાવો છો. કેરમ બોર્ડ ઉપર પાવડર લગાવીને પછી જ કેરમ રમો છો. કેમ કે કેરમ બોર્ડ ઉપર પાવડર લગાવવાથી એના સપાટી લીસી થઈ જાય છે અને સપાટી લીસી થવાના કારણે તમે કુકરીને સરળતાથી બહારની તરફ ધકેલી શકો છો અને એના માટે કેરમ બોર્ડ ઉપર બરાબર છે બારીક પાવડર લગાવવામાં આવે છે. તમે દરવાજાના મિજાગરાની અંદર થોડા તેલના ટીપા નાખો છો. ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદના પાણી અને હવાના સંપર્કના કારણે
લોખંડ પર કાટ લાગે છે, બીજા બધું શેનું હોય? લોખંડનું. એટલે કાટ લાગે એટલે એમાંથી અવાજ આવે છે, અને એ અવાજ અને ઘર્ષણ બંનેને બંધ કરવા માટે તમે દરવાજાના બીજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો. હવે આ ઘણા બધા ઉદાહરણ મેં લખ્યા છે બોર્ડ પર ઘર્ષણ માટેના. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોને ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. તમે જ્યારે બાઇક કે ગાડી સર્વિસમાં આપો ત્યારે એ જે જગ્યા ઉપર ઘર્ષણ થતું હોય એવી જગ્યા ઉપર એ લોકો બરાબર છે ગ્રીસ લગાવે છે. કેમ? કારણ કે ગ્રીસ એક ચિકાસવાળો પદાર્થ છે, અને ચિકાસવાળો પદાર્થ હોવાના કારણે સરળતાથી એ રૂટીન કામ કરી શકે અને એની અંદર અવાજ ઓછો આવે અને ઘર્ષણના કારણે એની ઝડપ સરળતાથી જળવાઈ રહે. હવે જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનોના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે, બસ તેલનો ઉપયોગ થઈ શકે, ગ્રીસનો ઉપયોગ થઈ શકે અને ગ્રેફાઇટનો ઉપયોગ કરી શકાય છે. હવે ઊંજણ વિશેનો ખ્યાલ. તો સોલ્યુશનની અંદર આપણે કરીએ કે આની અંદર હું તમને થોડા પ્રશ્નો સમજાવું છું કે જ્યારે ખરબચડી સપાટી કોને કહેવાય? તો અનિયમિત સપાટી, જેને આપણે ખરબચડી સપાટી તરીકે ઓળખીએ છીએ. તો આ ખરબચડી સપાટી એટલે અનિયમિતતાવાળી સપાટી જ્યારે એકબીજા સાથે જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય એટલે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહે છે. તમે કદાચ ખાંચાવાળા બે યંત્રો જોયા હોય તો આ એકબીજા ઉપર આમ ખાંચા ભરાઈને એકબીજાની ગતિ કરતા હોય છે. તો આની વચ્ચે ઊંજણ તેલ લગાવવાના કારણે બરોબર છે એ હલનચલન સરળ બની જાય છે. એટલા માટે તમે બાઇક હોય કે ફોર વ્હીલ ગાડી હોય જેની અંદર તમે ઓઇલ સમયાંતરે બદલાવવામાં આવે છે, જેથી એના સ્પેર પાર્ટ ઘસાતા નથી અને સરળતાથી એ ચાલી શકે છે અને સરળતાથી અવાજ પણ ઓછો ઉત્પન્ન કરે છે. હવે મશીનોમાં ઊંજણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કીધું કે બાઇક હોય, ગાડી હોય, એના એન્જિનમાં તો આપણે ઓઇલ નાખીએ જ છે, પણ એ સિવાય ઘણા જગ્યાએ મશીનો કામ કરતા હોય કારખાનાઓમાં, તો એ મશીનોની અંદર પણ ઓઇલ નાખવામાં આવે છે, એટલે કે ઊંજણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે બંને ભાગો વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. આ બધા ઘર્ષણ ઓછું કરવા માટે તેલ નાખવામાં આવે. હવે ઘર્ષણ અને તેના પ્રકારો. તો ઘર્ષણ અને તેના પ્રકારમાં બે પ્રકાર છે, એક લોટણ ઘર્ષણ અને બીજું છે તરલ ઘર્ષણ. હવે લોટણ ઘર્ષણ અને તરલ ઘર્ષણની આપણે વાત કરીએ તો લોટણ ઘર્ષણ બરોબર છે અને તરલ ઘર્ષણ. તો આ બે વ્યાખ્યાઓ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આ બે મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડમાં આપણે જે કંઈ શીખ્યા છે એના વિશે હું થોડી ચર્ચા કરી લઉં, પછી હોમવર્ક આપી દઉં. ઘર્ષણ વધારવું કે ઘટાડવું આના વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા એક વૈજ્ઞાનિક કારણ શીખ્યા, બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે. બરાબર છે? તો આ તમારો પ્રશ્ન નંબર 1 જે તમને લેસનમાં આપેલો છે. કાર, ટ્રક કે બુલડોઝરના ટાયરો ખાંચાવાળા કેમ હોય છે? પ્રશ્ન નંબર 2. દરેક લાઇનમાંથી એક પ્રશ્ન બનશે. બરાબર છે? વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો એટલે કે રબરના ડટ્ટાનો ઉપયોગ થાય છે. બરોબર છે? કબડ્ડીના ખેલાડી પોતાના હાથ ઉપર વારે ઘડીએ માટી કેમ લગાવે છે? બરોબર છે? પ્રશ્ન નંબર 1 એનું પણ વૈજ્ઞાનિક કારણ આ જ મુદ્દાઓના આધારે આપવાનું છે. કસરત બાદ પોતાના હાથ ઉપર બળસટ પદાર્થ લગાવે છે. વૈજ્ઞાનિક કારણ આપો તો એમાં પણ આ જ રીતે તમારે જવાબ આપવાનો છે. બીજું, કેરમ બોર્ડ ઉપર તમે બારીક પાવડરનો વારંવાર છંટકાવ કરો છો કેમ? તો એમાં પણ એ જ ઘર્ષણ ઘટાડવા માટે કરવામાં આવે છે. સાયકલ તથા મોટરના કારીગરો મશીનની વચ્ચે ગ્રીસ લગાવે છે અને એન્જિનની અંદર ઓઇલ ભરવામાં આવે છે, કેમ કે ઘર્ષણને ઘટાડવા માટે. બરોબર છે? ખરબચડી સપાટી વચ્ચે હલનચલન થતું હોય તો એમના વચ્ચે ઊંજણના પદાર્થો મૂકવામાં આવે છે,
બરાબર છે. હવે આપણે આગળ વાત કરી કે મશીનોમાં ઊંજણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ઘર્ષણ ઓછું કરી શકાય. ઘર્ષણ અને તેના પ્રકારો તો લોટણ ઘર્ષણ અને તરલ ઘર્ષણ જે આવતા પીરિયડમાં આપણે ચલાવશું. હવે પ્રશ્નો તમારે લખવાના છે. એક આ પ્રશ્ન ઘર્ષણ અને તેના પ્રકારો એને લખવાનો પણ છે અને વાંચવાનો પણ છે જેથી આવતા પીરિયડમાં તમને સરળતાથી ખ્યાલ આવે. બસ બૂટ ચંપલના સોલ એટલે કે તળિયા ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ. આ બધા મુદ્દા લખશો એટલે કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાય તો તમે સરળતાથી લખી શકો. ઊંજણની વ્યાખ્યા બરાબર છે. આ 3 પ્રશ્નો તમારે સારા અક્ષરે લખી મારા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરવાનો છે. અને આમાં તમને કોઈ પ્રશ્ન ના સમજાય બરાબર છે, કાગળના ઉદાહરણ જ છે, વ્યવહારિક ઉદાહરણ છે, સમજાય એવા છે, સતોય ના સમજાય તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરી સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ. અસ્તુ.